દુનિયામાં ઘણી અજાયબીઓ છે, પણ શું તમે ક્યારેય એવા સમુદ્ર વિશે સાંભળ્યું છે કે જેમાં માણસ ક્યારેય ડૂબતો નથી? એવું કહેવાય છે કે તમે ગમે તેટલા સારા તરવૈયા હોવા છતાં જો તમે ખુલ્લા સમુદ્રમાં જાઓ અને તેમાં ખૂબ દૂર જવાનું વિચારો તો તમને ડૂબવાનો ભય રહે છે. પણ જો આ દરિયાની વાત કરવામાં આવે તો તમે આ દરિયામાં સૂઈ જાશો તો પણ ડૂબશો નહીં. તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાહ્નવી નિમાવત તમને આ અનોખા દરિયાની સફર કરાવીશ. આ અનોખો અને રહસ્યમય દરિયો જોર્ડન અને ઇઝરાયલ વચ્ચે આવેલો છે. આ સમુદ્ર તેના અત્યંત ખારા પાણી માટે જાણીતો છે. આ ઉપરાંત તે સમગ્ર વિશ્વમાં ડેડ સી તરીકે ઓળખાય છે, કારણ કે તેનું પાણી એટલું ખારું છે કે તેમાં કોઈ જીવ જીવી શકતો નથી, તેમજ છોડ પણ તેમાં ટકતા નથી. જો તમે તેમાં કોઈ પણ માછલી છોડી દો પછી ભલે તે દરિયાઈ માછલી હોય તે મરી જશે. આ ઉપરાંત ડેડ સીમાં પોટાશ, બ્રોમાઇડ, ઝિંક, સલ્ફર, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનિજો હોવાથી દરિયામાંથી નીકળતું મીઠું પણ માણસો માટે ઉપયોગમાં લઈ નથી શકાતું. તેમજ ડેડ સી દરિયાની સપાટીથી લગભગ 1388 ફૂટ નીચે છે, એટલે કે તે પૃથ્વીના સૌથી નીચલા બિંદુએ છે. આ ઉપરાંત આ સમુદ્ર લગભગ 3 લાખ વર્ષ જૂનો હોવાથી સમુદ્રની ઘનતા એટલી વધારે છે કે તેમાં પાણીનો પ્રવાહ નીચેથી ઉપર સુધી આવે છે, જેના કારણે કોઈ પણ માણસ ડૂબવાને બદલે પાણીની સપાટી પર તરતો રહે છે. તેમજ ડેડ સીનું ખારું પાણી આખી દુનિયામાં સૌથી અનોખું છે, કારણ કે તે ઘણા રોગોને પણ મટાડે છે. આ સમુદ્રનું પાણી અન્ય કોઈ પણ સમુદ્રના પાણી કરતાં 33% વધુ ખારું છે. તેથી તેમાં સ્નાન કરવાથી ત્વચા સંબંધિત અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થઈ શકે છે. આ ઉપરાંત તેની માટીનો ઉપયોગ કરીને અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સ પણ બનાવવામાં આવે છે.